તો કેમ છો ખેડૂત મિત્રો? મજામાં જશો. આપણે નવો વિડીયો તમારું સ્વાગત છે. અને જો નવા હોય તો વિડીયો લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો, જેનાથી અમારો નવો વિડીયો આવે એટલે તમને પહેલાં જાણ થઈ જાય. આજે આપણે વાત કરવાના છે મગફળીમાં ગેરું, ટીકા, રાતળ શેના કારણે આવે છે અને એના દૂર કરવાના ઉપાય ક્યાં ક્યાં છે, તેવી બધી આપણે બાબતે ચર્ચા કરવાના છે. અટાણે રાડાનો પ્રોબ્લેમ ઘણી બધી જગ્યાએ થતો જોવા મળે છે અને ઘણી જગ્યાએ વધારે થાય છે. આ પ્રોબ્લેમ દર વખતે મગફળીમાં આવે છે. આમાં તો તમારે પહેલાં તો ગેરું, ટીકા, રાતળ એના સારા સ્પ્રે મારવાના અને એ ત્રણ રાઉન્ડ મારવાના. પહેલાં નોર્મલ, પછી એના કરતાં થોડુંક મીડિયમ, પછી આ ખારું, 3 કે 4 રાઉન્ડ મારવાના. એ પણ સારી કંપનીના, કોઈ સારા ટેકનિકલ હોય ફૂગનાશક તરીકે અને સારી રિઝલ્ટ આવતા હોય તેવા મારવાના. તેનાથી તમારે ગેરું, ટીકા, રાતળમાં ફાયદો થાય છે. તેવા ઘણા બધા આવે છે. તેના ઘણી બધી સિજનતા છે, કોઈ બાયર છે, કોઈ ટાટા છે. ઘણી એવી સારી કંપનીના ફૂગનાશક મારવાના, જેનાથી તમારે ફૂગ ઓછી આવે છે, રાતળ બધું ઓછું આવે છે અને તમને ઘણો બધો ફાયદો થતો જોવા મળે છે. અને તમારે ફૂગીમાં, રાળામાં, રાતળમાં ઘણો બધો ફાયદો થતો જોવા મળે છે. અને તેમાં તમારે જો ફૂગ વધી જાય તો બેક્ટેરિયા નાખી દેવાના અને એનાથી પણ કંટ્રોલ થઈ જાય. આ બધું કરવાથી ઓછું થાય છે. અને જો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ. બાય બાય.